કાઇઝન હોસ્પિટલ અમદાવાદ દ્વારા કાઇઝન કોન 2026નું સફળ આયોજન કરાયું હતું. અદ્યતન સર્જિકલ નવીનતા પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની મહત્વપૂર્ણ પરિષદમાં ભારતના 40થી વધુ શહેરોમાંથી અગ્રણી સર્જન, શૈક્ષણિકજનો અને આરોગ્ય ક્ષેત્રના વિચાર નેતાઓ એકત્ર થયા હતા. સર્જરી ક્ષેત્રમાં ક્લિનિકલ ઉત્તમતા, જ્ઞાન વિનિમય અને ટેકનોલોજીકલ વિકાસ માટે આ એક સશક્ત મંચ બની રહ્યું છે, જેમાં એસએસઆઈ મંત્રા રોબોટિક સિસ્ટમ પર આધારિત ડોક્ટર સંજીવ હરિભક્તિની એટલાસ ઓફ રોબોટિક જીઆઈ સર્જરીનું વિમોચન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. ભારતમાં દર વર્ષે તમામ વિશેષતાઓમાં અંદાજે 3 કરોડ સર્જરી થાય છે, જ્યારે દેશની વધતી જતી આરોગ્ય જરૂરિયાતોને પહોંચી વળવા માટે દર વર્ષે લગભગ 51 મિલિયન સર્જરીઓની જરૂરિયાત હોવાનું નિષ્ણાતોનું માનવું છે, જે હાલની ક્ષમતા અને જરૂરિયાત વચ્ચેનો મોટો તફાવત દર્શાવે છે. સામાન્ય સર્જરી ભારતની સૌથી પ્રભુત્વશાળી વિશેષતા છે, જે કુલ સર્જરીઓમાં લગભગ 26% હિસ્સો ધરાવે છે, જ્યારે રોબોટિક જીઆઈ સર્જરી 18%ના સીએજીઆર સાથે ઝડપથી વિકસી રહી છે. માત્ર 2022માં જ ભારતમાં અંદાજે 28.8 લાખ એન્ડોસ્કોપી પ્રક્રિયાઓ કરવામાં આવી હતી, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ રોગોના વધતા જતા બોજ અને અદ્યતન મિનિમલી ઇન્વેન્સિવ ઉપચારની વધતી જતી જરૂરિયાતોને દર્શાવે છે. નમસ્કાર, ડોક્ટર સંજીવ હરિભક્તિ, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જન, કાઇઝન હોસ્પિટલ. આજે જે કાઇઝન હોસ્પિટલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એક કોન્ફરન્સ છે, જેમાં સર્જન્સ માટે છે, ખાસ કરીને પણ સર્જન્સ માટે ઓપરેશનની જે સ્કિલ છે, કળા છે કે સ્કિલ, લેપ્રોસ્કોપી, રોબોટિક સર્જરી સિવાય ઘણી બધી બીજી વસ્તુઓની પણ જરૂર હોય છે એમને, જેમ કે સારી રીતે પેશન્ટ જોડે કેવી રીતે સંવાદ, કમ્યુનિકેશન કરવું, કાઉન્સેલિંગ કરવું, ટીમ્સ કેવી રીતે બિલ્ડ કરવી, કેવી રીતે કમ્પેશન રાખવું, કેવી રીતે ટેકનોલોજી, એઆઈ એનો ઉપયોગ કરવો, રોબોટિક સર્જરીનો ઉપયોગ કરવો કેવી રીતે, એ બધી વિશે આપણા દેશમાં, ભારત દેશના બધા સારામાં સારા નામાંકિત પોતપોતાના ફિલ્ડમાંથી, ઇન્ડિયન આર્મીમાંથી જનરલ ધિલોન છે, તુષારભાઈ શુક્લ પદ્મશ્રી છે, કે રાજીવ સિંગલ છે, ડોક્ટર નિમિત ઓઝા છે, બધા એવા સારા સારા વક્તાઓ જુદી જુદી ફિલ્ડમાંથી, નિલેશ દેસાઈ છે, ઇસરો અને સેકના ડિરેક્ટર, એ લોકો બધા આવેલા છે અને ખૂબ સરસ રીતે એના પોતાના લાઈફના અનુભવ પરથી સમજાવી રહેલા છે. એમાં આપણે કાઇઝન હોસ્પિટલ તરફથી એક વિડીયો એટલાસ બનાવ્યો છે રોબોટિક જીઆઈ સર્જરીનો, એનું પણ લોન્ચિંગ રાખેલું છે. જે વિડીયો એટલાસની સાથે સાથે એની એક એપ પણ છે, એ પણ આજે લોન્ચ કરી રહ્યા છે, અને એક નવી વેબસાઇટ www.roboticgisurgery.com એનું પણ લોન્ચ આજે સાથે ઇનોગ્રેશન વખતે રાખેલું છે. આ કોન્ફરન્સથી ડોક્ટરોને જે મુખ્ય ફાયદો મળશે કે એ લોકોને એક તો પોતે જાણતા થશે કે સર્જરી સિવાય ઘણી બધી વસ્તુઓ અગત્યની છે લાઈફમાં, જેમ કે સર્જિકલ સ્કિલ્સ સિવાય કોમ્યુનિકેશન છે, સંવાદ છે, કેવી રીતે બોલવું, ટેકનોલોજીનો સારી રીતે વ્યવસ્થિત એપ્રોપ્રિએટ રીતે ઉપયોગ કરવો, તથા બીજી બધી જે ટીમ વર્ક છે, લીડરશિપ સ્કિલ્સ છે, એ કેવી રીતે ડેવલપ કરવી, અને બીજી રોબોટિક સર્જરી જેવી નવી નવી સ્કિલ્સ કેવી રીતે શીખવી, અને એના માટે કયા કયા ઓનલાઈન પ્લેટફોર્મ છે, લર્નિંગ પ્લેટફોર્મ છે, નવા જે ઓનલાઈન પ્લેટફોર્મ છે અમે ડેવલપ કરી રહ્યા છે, જે એટલાસ ડોક્ટર હરિભક્તિ રોબોટિક જીઆઈ સર્જરી એટલાસ જે લોન્ચ કરી રહ્યા છે, એ વિશેની ઘણી બધી જાણકારીઓ અમને મળશે, જે એટલાસ ફ્રી ફોર યુઝ છે અને કોઈ બી ડોક્ટર સર્જન એને ઉપયોગ કરી શકે છે, ફ્રી એને ચેપ્ટર અને વિડીયોઝ બી ડાઉનલોડ કરી શકે છે. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.